દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। કમોસમી વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે। મગ અને તલના પાકમાં કમોસમી વરસાદથી ઘણું નુકસાન થયું, ત્યારે સતત વરસાદથી ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે। ત્યારે હાલમાં જે પાક છે તેમાં પાણી ફરી વળતા મુશ્કેલી સર્જાઈ છે ખેડૂતો માટે। સતત વરસાદથી ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। તો દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। સતત બીજા દિવસે તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। સતત વરસાદના લીધે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જાણે કે ચોમાસું બેઠું હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં એપ્રિલ મહિનામાં જોવા મળી રહ્યા છે। સતત બીજા દિવસે તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદ છે અને આ મુશ્કેલી લઈને આવ્યો છે। તો સતત વરસાદના લીધે રસ્તા પર નદીઓ વહેતી થઈ, એટલો વરસાદ કમોસમી વરસાદ પડ્યો છે અને સતત બીજા દિવસે તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે।